નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? તમે જેની રાહ જોઈ રહ્યા છો, જેની રાહ જોઈ રહ્યા હતા એવા આપણા અતિ ટૂંકા પ્રશ્નો એટલે કે શોર્ટ ક્વેશ્ચન્સ અને એમસીક્યુ લઈને તમારી સમક્ષ રજૂ થવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને હંમેશા નાના ગુણના જે પ્રશ્નો હોય ને એની આપણે હંમેશા અવગણના કરીએ છીએ, જે ખૂબ ખોટી બાબત છે. હા સર, 1 માર્ક્સના પ્રશ્નમાં શું હોય? એક માર્ક્સ કપાય. આપણે એમ કહેવાય, ગુજરાતીમાં એવી કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. એમ એક માર્ક્સ કરો ને ઇગ્નોર, એટલે પેપર ખાલી થતું જાય, માર્ક્સ ઘટતા જાય અને છેલ્લે માર્ક્સની જે શોર્ટેજ ઊભી થાય વિદ્યાર્થી મિત્રો, તો આવું ન થાય. 1 માર્ક્સની ખૂબ વેલ્યુ હોય છે. એવા વિદ્યાર્થીઓને પૂછો જે 1 માર્ક્સ માટે અટકી જાય છે. એવા વિદ્યાર્થીઓને પૂછો જે 1 માર્ક્સ માટે A1 ગ્રેડમાં આવતા અટકી જાય છે. આ 1 માર્ક્સની વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વેલ્યુ હોય છે. યસ, 1 માર્ક્સ છે, અતિ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ છે, જેમાં 4 વિકલ્પો આપણી સમક્ષ રજૂ થતા હોય છે, અને શોર્ટ ક્વેશ્ચન છે, વેરી શોર્ટ ક્વેશ્ચન એટલે અતિ ટૂંકો પ્રશ્ન, જેનો જવાબ પણ અતિ ટૂંકા સ્વરૂપમાં આપવાનો હોય છે, અને બંને વિભાગના એક ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 BA પ્રથમ પરીક્ષા 2023 માટેનું છે આ. ઓકે, 11મા ધોરણના પ્રથમ 5 ચેપ્ટરના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચન્સ અને એમસીક્યુ એટલે કે વિકલ્પો અને અતિ ટૂંકા પ્રશ્નો. અતિ ટૂંકા પ્રશ્નોમાં પણ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો છલોછલ આવશે જો એક વખત આ વિડીયો શરૂઆતથી લઈને એન્ડ સુધી તમે જોઈ લીધો. શરૂઆતથી લઈને આ વિડીયોમાં તમને એમ પણ મજા એટલે આવશે કે એમસીક્યુ છે, વિકલ્પો છે, તમે વાંચ્યું છે, તૈયારી કરી છે, એટલે મારી સાથે સાથે તમે સોલ્વ પણ કરી શકશો અને તમને આઈડિયા પણ આવશે કે યસ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વાત કરવી છે અતિ ટૂંકા પ્રશ્નોમાં પણ જે રીતે માર્ક્સ છલોછલ જોઈતા છે. પહેલા મેં કીધું ગાંઠ બાંધી લ્યો, 1 માર્ક્સ ટીપે ટીપે સરોવર ભરાય. એક માર્ક્સ ગણીને આપણે એ વિદ્યાર્થીને પૂછો જેને BA માં 99 માર્ક્સ આવે છે. 1 માર્ક્સની વેલ્યુ એને અતિ મહત્વની હોય છે, કારણ કે 100 માર્ક્સની નોંધ લેવાય છે. 99માં ખાલી ઘટે છે 1 જ માર્ક્સ, પણ નોંધ તો 100 માર્ક્સની જ લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જે ફેલ થાય છે ઘટે છે 1 માર્ક્સ, પણ નોંધ તો પાસ થાય એની જ લેવાય છે. તો 1 માર્ક્સની ખૂબ વેલ્યુ છે. સૌથી પહેલું ચેપ્ટરની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો પ્રથમ ચેપ્ટરમાંથી આપણે વાત કરીએ છીએ ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાની કાર્યક્ષમતાનો મુખ્ય માપદંડ છે નફો. જે ધંધામાં નફો કમાવાની ક્ષમતા વધારે છે એ ધંધાની કાર્યક્ષમતા સૌથી વધારે છે. બાળકો સાંભળો છો, જે ધંધાકીય એકમ સૌથી વધુ નફો કમાવાની કેપેસિટી ધરાવે છે એ ધંધાકીય એકમની કાર્યક્ષમતા સૌથી વધુ છે. ઓકે, તો ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે નફો. હું જવાબ તરફ સીધો આગળ એટલા માટે વધુ છું કે આઈએમપી પ્રશ્નો છે, સાથે સાથે મારે તમને શોર્ટ ક્વેશ્ચન અને 5 ચેપ્ટરની માહિતી વ્યવસ્થિત આપવાની હોવાથી તો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમે ઓપ્શન સિલેક્ટ ABCD કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે જે એજ્યુકેશનનો ભગીરથ કાર્ય જે થઈ રહ્યું છે એમાં આપણા સહયોગની જરૂર છે, અને સહયોગ માત્ર એટલો જ કરવાનો છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. લાઈક કરવાનું ન ભૂલો વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે. તો બાળકો, આર્થિક પ્રવૃત્તિ લોકો કરે છે શું કામ? અર્થ એટલે નાણું. તો આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ છે નાણાકીય વળતર, કે દરેક એવી પ્રવૃત્તિઓ કરીને ના બદલામાં નાણું મેળવવું એટલે એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિનો વિદ્યાર્થી મિત્રો મુખ્ય હેતુ શું છે? નાણું. કોઈ પણ પ્રવૃત્તિના બદલામાં નાણું મેળવવું, આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો છે વિદ્યાર્થી મિત્રો? આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ છે નાણાકીય વળતર. ત્યાર પછી આપણે વાત કરીએ રોજગાર બદલામાં શું મેળવાય છે. તો રોજગારના બદલામાં રોજબરોજનું વેતન મેળવાય છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંપત્તિ એટલે સમજો જમીનમાં કપાસનું ઉત્પાદન થાય છે.
આ કપાસના ઉત્પાદનમાંથી, આ કપાસમાંથી કાપડ બનાવવું. કાપડ બનાવો એ તુષ્ટિગુણનું સર્જન થઈ ગયું. કારણ કે લોકો કપાસની ડિમાન્ડ સીધી નહીં કરે. આપણે ખબર છે કે રૂના કુંભળા હોય કે સીધા આપણે શરીરે નથી લગાવતા. એમાંથી રેશમ બને છે, દોરો બને છે, અને એમાંથી વિદ્યાર્થી મિત્રો શું બનતું હોય છે? કપડું. તો આ જે આખી પ્રક્રિયા છે એ શેમાં થાય છે? ઉદ્યોગ. એટલે ઉદ્યોગ વસ્તુના તુષ્ટિગુણમાં વધારો કરે છે. તો કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે ઉદ્યોગ. સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો સરકારી કર્મચારી જે નોકરી કરે છે એના બદલામાં જે વેતન મેળવે છે એને કહેવાય રોજગાર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એટલે તમને શોર્ટ ક્વેશ્ચન્સ દેખાય છે, જેને આપણે કહીએ છીએ અતિ ટૂંકા પ્રશ્નો. એમ સમજો કે આટલા પ્રશ્નો તમે કરી દીધા એટલે તમારી 11મા ધોરણની પ્રથમ પરીક્ષાની નૌકા પાર. અને નૌકા પાર પણ કેવી રીતે થશે? એકદમ બેલેન્સ. હા, કોઈ જાતની અડચણ આવવાની નથી. આટલું કરી નાખ્યું એટલે સમજો કે માર્ક્સ છલો છલ. પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન, આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ એટલે અમુક એવી જાહેરાત હોય ને એમાં આમ ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલું હોય. ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. તો ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારા માટે એટલી જ છે કે વાંચવું પડે. અહીંયા આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નો ધ્યાનમાં લઈને એના ઉત્તરો, એના જવાબો વાંચવા પડે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો જોઈએ હવે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આપણને ખબર છે કે નાણાંના બદલામાં, વસ્તુના બદલામાં નાણું, કે વસ્તુના બદલામાં નાણું અથવા સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. એવી દરેક પ્રવૃત્તિ જેમાં નાણું વિનિમયના માધ્યમ તરીકે હોય. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન બેંક છે, સિલેક્ટ કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આનો આન્સર છપાઈ ગયો છે એટલે તમને આટલો ફાયદો થઈ ગયો, જોઈ લો છે. ઓકે, તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વ્યવસાય એટલે શું? પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડીને બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહેવાય. વ્યવસાય એટલે, અને વ્યવસાયમાં નાણાકીય વળતર શું હોય વિદ્યાર્થી મિત્રો? ફીસ. પ્રોફેશન, સીએ, ડોક્ટર, વકીલ એટલે એડવોકેટ, ટીચર, આ બધા પ્રોફેશન છે જેમાં નાણાકીય વળતર સ્વરૂપે શું મળતું હોય છે? ફી મળતી હોય છે. તો પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડીને બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહે છે. તો રોજગાર એટલે શું સર? નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેનો કરાર. તો નિશ્ચિત વેતનના બદલામાં કે મને આ પ્રકારનું વેતન મળશે તો કરાર પ્રમાણે હું કામ કરી આપીશ. વિદ્યાર્થી મિત્રો, તો આપણને સોંપવામાં આવેલું કામ નિશ્ચિત કરાર મુજબના વેતન પ્રમાણે કરી આપવામાં આવે છે તો એને કહેવાય છે રોજગાર. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વેપાર એટલે શું? તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. વેપાર એટલે ખબર છે આપણને એક પ્રકારનો ખરીદ વેચાણનો વ્યવહાર. એટલે શબ્દ લખ્યું છે. પહેલા તો હેતુ શું હોવો જોઈએ? નફાનો. નફાના હેતુની સાથે સાથે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? બે. એક વ્યક્તિ ખરીદનાર છે તો અન્ય બીજો વ્યક્તિ વેચનાર છે. તો નફાના હેતુથી વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, વિદ્યાર્થી મિત્રો, અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે એને કહેવાય વેપાર. ઇન શોર્ટ, કોઈ એક જગ્યાએથી શું ટ્રાન્સફર થશે? નાણું. વસ્તુ કે સેવાના બદલામાં નાણું આપો, ઠીક છે, અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવા મેળવો, ઠીક છે. આ છે વેપાર. સમજો, તમારે કોઈ વસ્તુ ખરીદવી છે તો ના બદલામાં નાણું આપવું પડે.
અથવા કોઈ વસ્તુ વેચવી છે તો ના બદલામાં નાણું લેવું પડે, વેપાર. તેના પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલા છે? તો પ્રાથમિક ઉદ્યોગ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, પ્રાથમિક ઉદ્યોગ જમીન, સમુદ્ર અને હવા સાથે પ્રાઇમરી ઉદ્યોગ કહેવાય. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદગાર બને છે? તો પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ મદદગાર બને છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ અતિ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચન્સ છે કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ હેલ્પફુલ બને છે, કયો ઉદ્યોગ મદદગાર બને છે? તો એ છે આનુષંગિક ઉદ્યોગ. ચાલો નંબર 2, ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ નંબર 1. તો જોઈએ એના MCQ. તમે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સ્વરૂપે કમેન્ટમાં ABCD સાચો જવાબ તમે જણાવી શકો છો. જો કે મેં અહીંયા તમને લખીને કમ્પ્લીટ કરીને આપ્યું છે જેથી કોઈ તકલીફ ન પડે, પણ વાંધો નહીં. નીચેના પૈકી કયા સિદ્ધાંતનો વીમા કરારના સિદ્ધાંતોમાં સમાવેશ થતો નથી? તો વીમા કરારના સિદ્ધાંતમાં ક્યાંય નફાનો હેતુ હોતો નથી, આ યાદ રાખશું. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત આપણે જોયો, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત આપણે જોયો અને નુકસાન વળતરનો સિદ્ધાંત આપણે જોયો. ક્યાંય નફાનો સિદ્ધાંતનો ઉપયોગ થતો નથી. જિંદગીના વીમાનું પ્રીમિયમ કેટલા વર્ષની ઉંમર સુધી ભરવાનું હોય છે? હવે જિંદગીનો વીમો છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે, એટલે જીવીએ ત્યાં સુધી જિંદગીના વીમાનું પ્રીમિયમ ભરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, જિંદગીના વીમાનું પ્રીમિયમ આજીવન જીવીએ ત્યાં સુધી ભરવાનું હોય છે. ઓકે, એટલે એનો જવાબ છે આજીવન. જિંદગીના વીમાને કઈ બાબત લાગુ પડતી નથી? હવે બાળકો, જિંદગીના વીમાને સીધું આન્સર તરફ એટલે જવું છે કે થોડું તમને આમાં કહી શકું કે હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સમજો, આપણે કોઈ મશીન કે યંત્રનો વીમો લીધો હોય ને મશીન કે યંત્ર ખરાબ થઈ જાય છે અને વીમા કંપની એ વીમા બદલ આપણને ક્લેમ આપણને પ્રોવાઈડ કરી દે છે, એટલે કે જે વીમો આપણે લીધો છે પ્રીમિયમ નિયમિત આપણે ભરી દીધા છે, તો ના બદલામાં આપણું નુકસાનનું જે વળતર છે તે વળતર વીમા કંપની આપણને ચૂકવી દે છે. પણ પછી એક વખત યંત્રના નુકસાનનું વળતર વીમા કંપની દ્વારા ચૂકવી દીધા પછી આ યંત્રનો માલિકીનો હક કોને મળી જાય છે? વીમા કંપનીને. આને કહેવાય હક બદલાનો સિદ્ધાંત. પણ વિદ્યાર્થી મિત્રો જિંદગીના વીમામાં એવું નથી બનતું. હા, સમજો કોઈ વ્યક્તિએ જીવન વીમો લીધો છે કે મૃત્યુ થાય જે વ્યક્તિનું, તો એના પરિવારને 10 લાખ રૂપિયા મળવા પાત્ર છે. ઓકે, હવે જે વ્યક્તિનું મૃત્યુ થાય પછી જે એની બોડી વધે એ બોડી પર વીમા કંપનીનો કોઈ હક કે અધિકાર નથી. એટલે એમ કહેવાય કે જિંદગીના વીમામાં હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી, કારણ કે બોડી થોડી એના હકમાં આવી જાય, બોડી થોડી વીમા કંપનીની માલિકીની બની જાય. પણ ના બદલે જો મશીન હોત, યંત્ર હોત કે અન્ય ચીજ વસ્તુનો વીમો લીધો હોત અને એક વસ્તુમાં નુકસાન થાય અને વીમા કંપની આપને નુકસાનનું વળતર ચૂકવે, તો એ વસ્તુનો સંપૂર્ણ અધિકાર, ભલે નુકસાન થયેલી વસ્તુ છે પણ સંપૂર્ણ અધિકાર કોનો થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? વીમા કંપની. ફોર એક્ઝામ્પલ, તમે કાર લીધી છે, કારનો તમારો ઇન્સ્યોરન્સ છે, એક્સિડન્ટ થયું છે, તો ઇન્સ્યોરન્સ ના પ્રીમિયમ તમે ભરેલા છે એટલે વીમા કંપની નુકસાનનું વળતર તમને ચૂકવે છે. સંપૂર્ણ લોસ છે, ટોટલ લોસ કાર. તો હવે આ કેસમાં ભલે ટોટલ લોસ કાર હોય પણ એનો અધિકાર કોનો હોય છે? વીમા કંપની. આને કહેવાય હક બદલાનો સિદ્ધાંત. એટલે જીવન વીમામાં હક બદલાનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો લાગુ પડતો નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા યુથ વિદ્યાકુલના પ્રકાશન. યસ, તમે જુઓ, આપણે આ જે તમને હું 4 વસ્તુ બતાવું છું એ છે પેપર સેટ. વિદ્યાર્થી મિત્રો આ પેપર સેટ આજે ને આજે વસાવો. આવતી બોર્ડની 2024ની પરીક્ષામાં ધોરણ 10 સ્ટાન્ડર્ડ ગણિત હોય, ધોરણ 10 બેઝિક ગણિત હોય, પછી ધોરણ 12 કોમર્સના અકાઉન્ટ સ્ટેટ ઇકોબી એસપીના કોમર્સના તમામ વિષયો હોય કે આર્ટ્સના તમામ વિષયો હોય. બાળકો, આર્ટ્સ સિવાયના દરેક પેપર સેટમાં દરેક વિષયના 10 પેપર છે. ભલે આપણે 11મું ભણતા હોય પણ આપણા મિત્ર, ભાઈબંધ, દોસ્તાર, મિત્ર સર્કલમાં આપણે જાણ કરીએ
તો આ જે પેપર સેટ છે એનો લાભ એને મળી શકે, કારણ કે આ ખૂબ કાળજીપૂર્વક અને ખૂબ મહેનત કરીને બનાવેલા પેપર સેટ છે, જે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં અચૂક 100% ફાયદો અપાવે છે. વિદ્યાર્થી મિત્રો, આર્ટ્સના કેટલા પેપર છે? 5 પેપર છે. એ ઉપરાંત આપણા યુથ વિદ્યાકુલના પ્રકાશનો છે, જેમ કે આ ટીચર્સ રિકમેન્ડેડ પ્રકાશનો છે. વિદ્યાર્થી મિત્રો, એટલે શિક્ષકો પણ રિકમેન્ડ કરે છે કે આ પ્રકાશનોનો યુઝ કરવો જોઈએ. જેમ કે ગણિત શિક્ષક હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક છે, ઇંગ્લિશ ગ્રામર છે, ગુજરાતી છે, આ દરેકની બાળકો આખો ફૂલ સેટ મંગાવો ને તો કિંમત થાય છે 1650, 1650 રૂપિયા, પણ ડિસ્કાઉન્ટ સાથે તમને 1400 એટલે કે 1400 રૂપિયામાં મળવા પાત્ર છે. અને આમાં વિદ્યાર્થી મિત્રો, પ્રથમ 500 વિદ્યાર્થીઓ માટે યુથ 500 કૂપન કોડ સાથે તમે હોમ ડિલિવરી પણ ફ્રી મેળવી શકો છો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હા, આપણે ટૂંક સમયમાં વિભાગ ડી ના પણ આઈએમપી લઈને આવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, બી રેડી રહેજો. પણ આ જેટલા વિડીયોઝ છે, આ જેટલા આઈએમપીસ છે, એની તૈયારી ખાસ કરજો, કારણ કે કેટલીક વખત અહીંથી મળી તો આપણને ગયું છે, પણ આપણે તૈયારી નથી કરતા, તો આપણી પાસે હોવા છતાં આપણા માર્ક્સ આવતા નથી. આપણી પાસે મટીરિયલ છે, આઈએમપી છે, છતાં આપણે તૈયારી નથી કરતા. ઇટ્સ અવર મિસ્ટેક, અને આપણે માર્ક્સ મેળવી શકતા નથી. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ. જે વખારો, ફટાકડા, ઝેરી રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલ, આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો જુઓ એક્સપ્લોઝિવ વસ્તુ છે. એક્સપ્લોઝિવ વસ્તુ છે, એટલે વિસ્ફોટ થઈ શકે તેવી વસ્તુ છે. અને આપણને ખબર છે કે વિસ્ફોટ થઈ શકે તેવી વસ્તુને સ્ટોર કરવા માટેની વિશિષ્ટ વખારો હોવી જોઈએ. નહીતર આનું જે નુકસાન થાય ને એ અઢળક નુકસાન હોય. તે વસ્તુને પણ નુકસાન પહોંચાડે, સ્થળને પણ નુકસાન પહોંચાડે, અને ત્યાં કામ કરતા લોકોને પણ નુકસાન પહોંચાડે. એટલે ફટાકડા, ઝેરી રસાયણો એટલે કે કેમિકલ્સ, રાંધણ ગેસ જે છે, આપણો સીએનજી ગેસ આવે છે, એ ઉપરાંત એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આવે છે. આ દરેકની જાળવણી માટે વિશિષ્ટ પ્રકારના વખારો હોય છે. ઓકે, પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલ આધુનિક આઈએમઓ સેવા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આઈએમઓ એટલે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. ઇન્સ્ટન્ટ એટલે ફટાફટ, તાત્કાલિક. IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. उसके बाद વર્ષ 2015 ખાનગી વીમા કંપનીઓમાં કેટલા ટકા વિદેશી સીધું મૂડીરોકાણ થઈ શકે તેમ છે? વિદ્યાર્થી મિત્રો, એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કે વિદેશી દેશો, બાળકો વિદેશના આ જે દેશો છે તે આપણા ભારતની વીમા કંપનીમાં કેટલા ટકાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે? તો એ છે વિદ્યાર્થી મિત્રો 49%. યાદ રાખજો, 2015 ખાનગી વીમા કંપનીમાં વિદેશી કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે 49%, 49%. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એના શોર્ટ ક્વેશ્ચનની વાત કરીએ. અતિ ટૂંકા પ્રશ્નો. આગનો વીમો એટલે શું? જીવન વીમો એટલે શું? પ્રીમિયમ એટલે શું? આ બધી આપણને ખબર છે. ધીસ ઇઝ ક્વેશ્ચન બેંક. આટલા આઈએમપી મોઢે કરો, આમાંથી જ પ્રશ્નો આવશે, પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન એ છે કે મોઢે કરવા પડશે. યસ, પ્રીમિયમ એટલે આપણને ખબર છે કે આપણે વીમાનો લાભ લેવો હોય તો પ્રીમિયમ નિયમિત ભરવા પડે. ઓકે, મની ઓર્ડર એટલે શું? આઈઆરડીએ નું પૂરું નામ, ફૂલ ફોર્મ ઓફ આઈઆરડીએ. મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? આઈએમપી ક્વેશ્ચન્સ. જીવન વીમાના કયા પ્રકાર છે? જે લાઈફ ઇન્સ્યોરન્સ છે એના કેટલા પ્રકાર છે? ટપાલ સેવા કોના કોના દ્વારા મળી શકે? અને માલની હેરફેરના વીમાના પ્રકાર જણાવો. આ છે ચેપ્ટર નંબર 2 ના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચન, અતિ ટૂંકા પ્રશ્નો. ચેક ઇટ, નોટ ઇટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ફરીથી કહું છું, એજ્યુકેશનના ભગીરથ પ્રયત્નમાં તમારા ફાળાની ખાસ જરૂર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ધંધાકીય સેવાઓ ટુ
બાળકો એવું લખ્યું છે કે આ ખાતાની રકમ નિશ્ચિત સમય સુધી ઉપાડી શકાતી નથી અને એ છે ફિક્સ ડિપોઝિટ, બાંધી મુદ્દતનું ખાતું. એમાંથી લાંબા ગાળાની નિશ્ચિત મુદ્દત ફિક્સ કરી દેવામાં આવે છે. ઘણા એમ કે સાહેબ ઉપાડી જ ન શકાય, ઉપાડી શકાય છે એમ, પણ એમ કહેવાય કે ફિક્સ ડિપોઝિટ એટલે ઉપાડવાના નહીં. બાકી તમે પછી વટના કટકા થઈને ઉપાડવા જાવ તો ઉપાડી શકાય, એમાં ના નથી. પણ તમને જે વ્યાજ દર મળવું જોઈએ એ વ્યાજ દર મળતું નથી. ઇન શોર્ટ, તમે ફિક્સ ડિપોઝિટ કરો છો અને સમય મર્યાદા પહેલા પૈસા ઉપાડો છો તો નુકસાન અવશ્ય થાય છે. ઓકે, આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેચ પ્રમાણે વ્યવહાર કરે છે. મેં ક્લાસમાં બેચ એટલે શું 90% લોકો નથી ખબર હોતી કે એનઈએફટી નો વ્યવહાર બેચ પ્રમાણે થાય છે. આખો લોટ હોય અડધી કલાકના. વિદ્યાર્થી મિત્રો, આ લોટમાં જેટલા વ્યવહાર આવે એનો એક સાથે વ્યવહાર થાય છે. હવે એ સમજવા માટે ખૂબ સમયની જરૂર પડે છે. એના માટે આપણી પાસે વિદ્યાકુલ, વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ઓનલાઈન એજ્યુકેશનનું પ્લેટફોર્મ છે. એક વખત તેમાં તમે જોડાઈ જાઓ એટલે તમને ખબર પડે કે એનઈએફટી બેચ એટલે શું. આપણને એટલી જ ખબર છે એનઈએફટી એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, એટલે કે ઓનલાઈન ઇન્ટરનેટની મદદથી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. પણ આ પૈસા કઈ રીતે ટ્રાન્સફર થાય છે, એનો બેચ કઈ રીતે બને છે, અને અલગ અલગ બેંક ઇન્ટર ટ્રાન્ઝેક્શન એનઈએફટી નું દર અડધી કલાકે કઈ રીતે કરે છે, તો આ વિદ્યાર્થી મિત્રો વધુ ડિટેલમાં ભણવા માટે ફરીથી તમને જાણ કરું છું કે હમણાં આગળ આવશે એટલે ફરીથી માહિતી આપીશ. વિદ્યાકુલ એપ્લિકેશન આજે ને આજે ડાઉનલોડ કરો અને વિદ્યાકુલમાં એક વખત ઓનલાઈન એજ્યુકેશનના ક્લાસમાં જોડાઓ. તો એનઈએફટી છે, બેચ દ્વારા ટ્રાન્ઝેક્શન થાય છે. એ ઉપરાંત કયા પ્રકારના ખાતાની જમા રકમ ઉપર વ્યાજ આપવામાં આવતું નથી એવું એક જ પ્રબળ ખાતું છે, ચાલુ ખાતું. કરંટ અકાઉન્ટમાં વ્યાજ આપવાના નથી આવતું. ઉલટાનું આપણે જો ધંધાનું ચાલુ ખાતું ખોલાવ્યું હોય બેંકમાં તો બેંક આપણી પાસેથી ચાલુ ખાતા બદલ ફી વસૂલ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? તો કયા પ્રકારના ખાતાની જમા રકમ ઉપર વ્યાજ આપવામાં આવતું નથી છે ચાલુ ખાતું. ઉસકે બાદ જે રકમ માંગવામાં આવે ને તરત મળે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? કોલ મની. બેંક પાસેથી માંગે, આપણને ખબર છે. એક બેંકને અન્ય બેંક પાસેથી પૈસાની જરૂર પડે ને તાત્કાલિક પૈસા મળે એને કહેવાય કોલ મની. ઓકે, આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ધંધામાં રહેલ માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને જે ધિરાણ કરવામાં આવે છે તેને શું કહેવાય? તો માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને જે લોન પ્રોવાઈડ કરે છે બેંક, એને કહેવાય સીસી. સીસી એટલે કેશ ક્રેડિટ, જે ટૂંકા ગાળા માટેની લોન હોય છે. રકમ મોટી હોય છે પણ ટૂંકા ગાળા માટે. ધંધામાં રહેલો માલ સ્ટોક, ધંધાની ઉઘરાણી એટલે ધંધાના રહેલા દેવાદાર ની રકમને ધ્યાનમાં રાખીને બેંક જે લોન પ્રોવાઈડ કરે છે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો કેશ ક્રેડિટ. પ્રવર્તમાન સમયમાં નીચેના પૈકી કયા પ્રકારની લોન બેંકો આપતી નથી? સર્જરી. તમે જુઓ, અત્યારે સર્જરીના ક્રેઝ જાગ્યા છે. કોકને નાક છોલાવવું છે તો કોકને નવું નાક ફિટ કરાવવું છે. નાક કપાઈ ગયું ને, આપણે ઓલી ભવિષ્યવાણી નો આમ ન કહેતા આ નાક વગરના છે, હા ઘણાના નાક નથી એટલે હવે બધા ચોંટાડે છે, સર્જરી કરાવે, પ્લાસ્ટિક સર્જરી. વિદ્યાર્થી મિત્રો, તો આ પ્લાસ્ટિક સર્જરીનો કોઈ પણ જાતનો બેંક લોન આપતી નથી, કારણ કે પ્લાસ્ટિક સર્જરી સફળ થશે કે નહીં એ એક મહત્વનું બાબત છે. ઓકે, બાકી હોમ લોન આપે છે, મશીનરી લોન આપે છે, ગોલ્ડ લોન આપે છે. સર્જરીની કોઈ લોન આપતું નથી. ઓકે, બેંક તરફથી ગ્રાહકોને તેમની શાખાને આધારે શું આપવામાં આવે છે? તો બાળકો, બેંકમાં જો આપણી શાખ પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ અને માન સન્માન સારું હોય, નાણાંની લેવડ દેવડ આપણે જો નિયમિત કરતા હોય, નિયમિત નાણાં ભરીએ છીએ, ઉપાડીએ છીએ અને દરરોજના ટ્રાન્ઝેક્શન, નાણાકીય વ્યવહારો ખૂબ સારી માત્રામાં હોય ત્યારે બેંક આપણને ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરે છે. બેંકની કઈ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ જાય છે? એ છે વિદ્યાર્થી મિત્રો કોર બેન્કિંગ. કોર બેન્કિંગમાં એક જ બેંકની દરેક શાખા એકબીજા સાથે કનેક્ટેડ હોય. આપણને ખબર છે કે ગુજરાતની એસબીઆઈ બેંક અને આંધ્રપ્રદેશની એસબીઆઈ બેંક એકબીજા સાથે કનેક્ટેડ હોય. તમે ગુજરાતની એસબીઆઈ બેંકમાંથી પણ પૈસા ઉપાડી શકો, આંધ્રપ્રદેશની એસબીઆઈ બેંકમાંથી પણ પૈસા ઉપાડી શકો. બંને ઇન્ટરકનેક્ટેડ છે. શોર્ટ ક્વેશ્ચન્સ. ઈ બેન્કિંગ એટલે શું? ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કયા કાર્યો સરળ બન્યા છે? કયા ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, અતિ ટૂંકા પ્રશ્નો છે, નોટ કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? ડીડી.
ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે એનું શોર્ટ ફોર્મ શું છે? ડીડી. બેંકના મુખ્ય કાર્યો જણાવો. એ ઉપરાંત બેંકના મુખ્યત્વે કયા ગ્રાહકો હોય છે અને બેંકની સૌથી મોટી જવાબદારી કઈ છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ઓકે, ચેપ્ટર 4 તરફ આગળ વધીએ પહેલા બાળકો, આપણી જે ચેનલ છે એનું નામ છે વિદ્યાકુલ ગુજરાતી. સૌથી પહેલા મેં ફરી વારે એટલા માટે કહું છું કે આ એજ્યુકેશનનું ભગીરથ કાર્ય છે. આનાથી તમારું તો ખરું જ, પણ તમારી જેવા અનેક વિદ્યાર્થીઓનું કલ્યાણ થવાનું છે. તો આજે જ આ ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો. એવું કહેવાય કે આપણે કોઈનું સારું ન કરીએ તો કંઈ નહીં, પણ કોઈનું ખરાબ તો ન જ કરીએ. તો આ તો આપણે ખાલી એક આંગળી માત્રથી ફ્રીમાં સારું કામ કરવાનું છે. આ ચેનલ જેટલી ગ્રોથ કરશે એટલી પ્રબળતા સાથે, એટલી કાર્યક્ષમતા સાથે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે સારી સ્કૂલોમાં અભ્યાસ નથી કરી શકતા. એ લોકો આ ચેનલની મદદથી કંઈક શીખી શકશે, પોતાનો અભ્યાસ કરી શકશે અને ભણવામાં આગળ વધી શકશે. એનો શ્રેય તમને પણ મળશે, કારણ કે આ ચેનલને આગળ વધારવામાં તમારો પણ એક હાથ હશે. તો આજે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ, જ્યાં તમે મેળવી શકો છો ધોરણ 9, 10, 11 અને 12 એજ્યુકેશનને લગતા ગાંધીનગર બોર્ડને લગતા પાઠ્યપુસ્તક આધારિત અલગ ટોપિકના વિડીયોઝ ચેપ્ટર વાઇઝ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધવું છે. બેંકના એટીએમ માંથી નાણાં ઉપાડવા માટે શું જરૂરી છે? તો બેંકના એટીએમ માંથી નાણાં ઉપાડવા એક તો એટીએમ કાર્ડ જરૂરી છે અને બીજો 4 આંકડાનો પિન નંબર જરૂરી છે. મોબાઈલ બેન્કિંગ એટલે શું? મોબાઈલ દ્વારા હવે જોઈ લો, બેંક મોબાઈલમાં આવી ગઈ છે. હાલો, હવે આપણે બેંકમાં નથી જવું પડતું. આપણે બેંકમાં જવું પડતું નથી, બેંક ખુદ મોબાઈલમાં આવી ગઈ છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે આરટીજીએસ એટલે શું? લોન એટલે શું? વિસ્તૃત નામ આપો. KYC, નો યોર કસ્ટમર્સ. આઈએફએસસી કોડ કેવા સ્વરૂપમાં હોય છે? આપણને ખબર છે કે આઈએફએસસી કોડ બાઇનરી સ્વરૂપમાં હોય છે. એનઈએફટી કોને કહે છે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ચેપ્ટર નંબર 4, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. તો વિદ્યાર્થી મિત્રો, અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને માહિતી સંચાર કહે છે. એઝ અ હ્યુમન બિંગ તરીકે આપણે અન્ય વ્યક્તિના મનમાં આપણા વિચારો, આપણી વાત, આપણી માહિતી અન્ય વ્યક્તિઓના મનમાં મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય માહિતી સંચાર. અમેરિકાની કંપની ઇન્ટરનેટની મદદથી પોતાનું કામ ભારતમાં કરાવે તો એને શું કહેવાય? આઉટસોર્સિંગ. હવે અત્યારે આઉટસોર્સિંગનો ક્રેઝ વધી ગયો છે, આઈટીનો ક્રેઝ વધી ગયો છે વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેની આપલે કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ઈમેલ. કમ્પ્યુટરના પડદા પર જે આપણે પત્ર લખીએ, પહેલા કાગળનો પત્ર લખતા, હવે કમ્પ્યુટર પર લખીને સીધું સેન્ડ કરો એટલે તાત્કાલિકના ધોરણે પહોંચી જાય. ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે કયા સાધનની જરૂર પડતી નથી? તો એ છે ટેલી પ્રિન્ટર. બાકી ક્રેડિટ કાર્ડની જરૂર પડે વિદ્યાર્થી મિત્રો. એ ઉપરાંત ડેબિટ કાર્ડની જરૂર પડે, વેબસાઇટની જરૂર પડે, ઓનલાઈન યુપીઆઈ દ્વારા આપણે પેમેન્ટ કરવું હોય તો. પણ ટેલી પ્રિન્ટરની કોઈ જરૂર પડતી નથી. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા નાણાં ચૂકવણીનો આદેશ આપ્યા પછી કેટલા દિવસ સુધીમાં ચૂકવણી અટકાવી શકાય છે? 7 દિવસ. ચૂકવણી અટકાવવા માટેના મર્યાદિત દિવસો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 7. જે નેટવર્કને ભૌગોલિક સીમાઓ નડતી નથી, એટલે એને દેશની કોઈ બોર્ડર નડતી નથી, એને કહેવાય વર્લ્ડ વાઇડ વેબ, WWW. શેને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ, જેના કારણે દરેક વાણિજ્ય વ્યવહારો ખૂબ ઝડપી બન્યા છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શોર્ટ ક્વેશ્ચન. અશાબ્દિક માહિતી સંચાર એટલે શું? ઈશારાઓ દ્વારા, જેસ્ચર દ્વારા કરવામાં આવે છે તે. આઉટસોર્સિંગ બહિસ્ત્રોત એટલે શું? આઉટસોર્સિંગ 2 પ્રકારના છે. BPO, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. KPO, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર જણાવો. ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી શેના વડે થાય છે? તો ખબર છે, ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ,
યુપીઆઈ આઈડી દ્વારા અલગ અલગ માધ્યમથી થાય છે. ઇન્ટરનેટ એટલે શું? ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે કયા સાધનોની જરૂર પડે છે? ઓકે, તો આ રહ્યા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 4 ના શોર્ટ ક્વેશ્ચન. ઓનલાઈન વ્યવહારના જોખમોના નામ આપો. એ ઉપરાંત ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણીની વિવિધ રીતો જણાવો. કયા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે? આપણને ખબર, ભારત અને ચાઇના, ચીન જેવા દેશો જ્યાં મજૂરો મતલબ લેબર વર્ક વધારે છે, એટલે કે પબ્લિક બહુ વધારે છે, જ્યાં સરળતાથી કામ કરવા માટે પબ્લિક મળી જાય છે. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ માટે ભારત અને ચાઇના. ચીન. નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું? માહિતી સંચારની વ્યાખ્યા આપો અને કેપીઓ એટલે શું? જો હું તમને જે વાત કરતો હતો એ છે આ વિદ્યાકુલ. આજે સૌથી પહેલા વિદ્યાકુલ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરો તમારા પ્લે સ્ટોરમાં જઈ, ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો. આપણે ધોરણ 9, 10, 11 અને 12ની ટોપર બેચ ઓલરેડી કન્ટિન્યુ છે. હા વિદ્યાર્થી મિત્રો, દરેક વિષય સાથેની ટોપર બેચ કન્ટિન્યુ છે. આ બેચની ખાસિયત શું છે? જ્યાં તમને તમારા ભણવાને લગતા જેવી રીતે તમે સ્કૂલમાં ભણો છો એવી જ રીતે તમારો કોઈ પણ ડાઉટ આવે છે, તમે લાઈવ પ્રશ્ન પૂછી શકો છો અને લાઈવ એનો ઉત્તર મેળવી શકો છો. લાઈવ ક્લાસ અટેન્ડ કરી શકો છો. ક્યારેક ક્લાસ અટેન્ડ નથી થતા તો દરેક ક્લાસ રેકોર્ડ થઈ જાય છે. રેકોર્ડ વિડીયો તમે એની ટાઈમ જોઈ શકો છો. આઈએમપી નોટ્સ હોય, પ્રેક્ટિસ મટીરિયલ હોય, ડાઉટ સેશન હોય. અરે વિદ્યાર્થી મિત્રો, ગ્રુપના માધ્યમથી તમે એની ટાઈમ શિક્ષકો સાથે તમારા પ્રોબ્લેમ, ઇસ્યુઝ, ભણતરને લગતા શેર કરી શકો છો અને એ ઇસ્યુનો સમાધાન તાત્કાલિક લાવી શકો છો. ઓકે, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1, 5મું ચેપ્ટર. 1932ના ભાગીદારીના કાયદામાં ભાગીદારો અંગે નીચેના પૈકી કઈ બાબત માટે જોગવાઈ નથી? તો એ શૈક્ષણિક બાબત માટે કોઈ જોગવાઈ નથી. ભાગીદાર કેટલું ભણેલો હોવો જોઈએ, આવી કોઈ જોગવાઈ નથી. અભણ વ્યક્તિ પણ ભાગીદાર બની શકે. કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે અને એકમાત્ર સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો વૈયક્તિક માલિકી. જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા પર આધારિત હોય, જે ભાગીદાર ઈચ્છે ત્યારે ધંધો બંધ કરી શકે, પેઢી બંધ કરી શકે, એને કહેવાય ઐચ્છિક ભાગીદાર. એટલે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો સ્વૈચ્છિક ભાગીદાર. જો પેઢી ફડચામાં જાય એટલે કે દેવાળું ફૂંકાઈ જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર કરી શકાય. તે વ્યવસ્થા સ્વરૂપ એટલે HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. જો ધંધો નાદાર જાહેર થાય તો એનો જે વડીલ કરતા હરતા છે એ બધા છે એ લોકો નાદાર કહેવાય, પણ જે માઇનર છે વિદ્યાર્થી મિત્રો એને નાદાર કરી શકતા નથી. HUF હિન્દુ અવિભક્ત કુટુંબ. ભાગીદારી ખતપત્ર કેવું હોવું હિતાવહ છે? એમ કહેવાય કે ભાગીદારી કરાર લેખિત હોવો એ ઈચ્છનીય અને હિતાવહ છે. બાકી તમે મૌખિક કરાર પર કરી શકો. ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી હિતાવહ છે, ફરજિયાત નથી, પણ તમે રજીસ્ટર્ડ કરાવશો ભાગીદારી પેઢી તો આગળ જ્યારે કાયદાકીય પ્રોસેસમાં સપડાઈએ ત્યારે આપણને એનો લાભ મળે છે. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા? 2 તો હોવા જ જોઈએ. 1 વિકેટ ખડી જાય તો વૈયક્તિક માલિકી બની જાય. ઓછામાં ઓછા 2 ભાગીદાર તો હોવા જ જોઈએ. ભાગીદારીનું લેખિત કરારનામું શું ગણાય? તો ભાગીદારીનું લેખિત કરારનામું ભાગીદારીનું વહીવટી બંધારણ ગણાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વહીવટી બંધારણ. શોર્ટ ક્વેશ્ચન છે, કર્તા કોને કહે છે? સ્વૈચ્છિક ઐચ્છિક ભાગીદારી એટલે શું? નફાનો ભાગીદાર કોને કહેવાય? ભાગીદારી કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી પેઢીમાં શ્રમ વિભાજનનો લાભ કઈ રીતે મળે છે? કારણ કે એક સે ભલે દો, 2 વ્યક્તિઓ એટલે બંને વચ્ચે કામની વહેંચણી થઈ જાય છે. વૈયક્તિક માલિકી એટલે શું? સંસ્થાપક પણ પોતે, સંચાલક પણ પોતે, વૈયક્તિક માલિકી. HUF સંક્ષિપ્ત રૂપનો મૂળ શબ્દ શું છે? હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબ. ભાગીદારીમાં આવકવેરાનો ઓછો બોજ કેમ હોય છે? કારણ કે જેટલો આવકવેરો આવે છે ભાગીદારો વચ્ચે સ્પ્રેડ થઈ જાય છે, શેર થઈ જાય છે, વહેંચાઈ જાય છે. એટલે કોઈ એક વ્યક્તિ ઉપર આવકવેરાનો બોજ આવી પડતો નથી. જેટલો આવકવેરો ધંધાનો હોય, 3 ભાગીદાર હોય અને 30,000 રૂપિયા આવકવેરો હોય તો ત્રણેય વચ્ચે 10,000 વહેંચાઈ જાય છે. ભાગીદારીમાં કેમ રહસ્યની અસરકારક જાળવણી શક્ય નથી?
હવે ભાગીદારીમાં એક છે ભલે દો, એટલે 2 કે 3 કે વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે રહસ્યને ગુપ્ત રાખવા ખૂબ જ અઘરા પડે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને ખાસ અને ખાસ સૌથી પહેલા ચેનલ વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મેં કીધું એમ એજ્યુકેશનનું ભગીરથ કાર્ય છે, કોઈને ને કોઈને આખા ગુજરાતમાં ફાયદો થશે તો એ ફાયદામાં તમારે ખાલી એકમાત્ર ભાગીદારી આપવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી મળશું. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.